ડભોઈના ઢોલાર ગામે ભેખડ ધસી પડતા મોટા પાયે ધોવાણ થયું. ડભોઈ તાલુકાના ઢોલાર ગામે વણકરવાસ દેવ નદીના કિનારે ભીખડા ધસી પડતા મોટા પાયે ધોવાણ થયું છે. છેલ્લા 2 વર્ષથી દેવ નદી મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે. વણકરવાસમાં રહેતા 50 ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી. વણકરવાસના છેડે મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય, બાળકો પણ અહીં રમે છે અને ભીખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં પણ ડીડીઓને પણ રજૂઆત કરી છે અને સરપંચ સહિત તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી. વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગામજનોની માંગ છે. રાત્રિ દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોર વ્હીલ ચાલક આ ખીણમાં ખાબકી શકે તેમ છે. 150 ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણું થઈ ચૂક્યું છે. દેવ નદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યા છે. તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ જાગે અને સંરક્ષણ દિવાલ બનાવે ગ્રામજનોની માંગ છે. વારંવાર લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનોનો નિકાલ સરકારી બાબુઓ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે. સ્ટોરી લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા. હું ઢોલા ગામનો વતની છું ને મારું નામ વણકર ધનજીભાઈ હરજીભાઈ છે. અમારા સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દિવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાણ વધારે પડતું થઈ ગયેલું છે. બીજું કે અમે જે ધોવાણ થયું તો એને અમે સરપંચી અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમને એક સુરક્ષા દિવાલ બનાવી આપો. અમારા ઘરોની નજીક છે કે આવી ગયું છે ધોવાણ. તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એને જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? તો અમારી સરપંચી અને ટીડીઓ સાહેબને એક જ વિનંતી છે કે જેમ બને એમ જલ્દી અમારા દિવાલ બનાવી આપો કે ગમે તે કરો, અમને આટલું નિરાકરણ લાવી આપો. તમે અરજી કરી? હા, અમે અરજી કરેલી પહેલાં 2-2.5 વર્ષ પહેલાં અરજી કરેલી છે, પણ હવે જે પાણી આવ્યું એમાં વધારે પડતું ધોવાણ થઈ ગયેલું છે. તો અમારા સરપંચી અને અમારા જે ટીડીઓ સાહેબ છે એમણે એ જ જાણ કરવી છે કે અમારે જેમ મળે એમ અમારે જે એ છે એનું નિરાકરણ લાવો, નિકાલ લાવો અમારો. અને અમારે પરમાર પડ્યું છે. અમારે 40-45 ઘરોની વસ્તી છે. અમારી મિનિમમ 200-250 જણ રહીએ છીએ આગળ. હું ઢોલા ગામનો વતની છું અને ગ્રામ પંચાયતની અંદર સભ્ય છું. હું નામે બળદેવભાઈ જયભાઈ રોહિત. હું આ જે 3 વર્ષથી 2.5-3 વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ 30 થી 35 ઘરની વસ્તી છે. 30 થી 35 ઘરની વસ્તીને આ જોખમકારક છે. નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે. હવે સાહેબશ્રી તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમને આ જે તકલીફ પડે છે અને અમને લોકોને અત્યારે જે કંઈ આ જે અવર જવરમાં અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા. હું કોઈ સમય અમારો એવો હોતો નહીં. અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વખતની કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો. મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દિવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી ટાઈમે અમને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમને આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અને ના હોઈ શકે આ સુરક્ષા દિવાલનું તો અમને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની એમની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા અધિકારીઓની રહેશે.